હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ સરસ એવું ગોળ કેરીનું અથાણું, જેને બનાવવું પણ ખૂબ જ સરળ છે. પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેથી તમને બનાવવામાં સરળતા રહેશે. 100% ગેરંટી તમે આ રીતે અથાણું ક્યારેય નહીં બનાવ્યું હોય, એકવાર રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. પહેલી જ વારમાં તમારું અથાણું પરફેક્ટ બનશે. વિડીયો થોડો લાંબો જરૂર છે, પણ રેસીપીને એન્ડ સુધી જોજો, જેથી તમારું પણ અથાણું પરફેક્ટ બનશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા કેરી લીધી છે. અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે. 1 કિલો કેરી છે. આપણે 1 કિલોના માપથી જ અથાણું બનાવીશું અને બધું જ માપ એ પ્રમાણે રહેશે. રાજાપુરી કેરી છે ને એ ખાસ અથાણા માટે યુઝ થાય છે, જે કડક હોય છે અને ગોઠલીનો ભાગ ખૂબ જ ઓછો હોય છે. તો જો આ કેરી હોય તો ખાસ લેવાની, બાકી તમે જે જગ્યાએ રહેતા હોય ત્યાં અથાણાની સ્પેશિયલ કેરી હોય એ પણ લઈ શકો છો. 1 કિલોનું માપ છે અહીંયા મારું. હવે આપણે આને છાલને કાઢી લેશું આ રીતે, અથવા તો ચપ્પુની મદદથી પણ કાઢી શકો છો. તો બસ જુઓ, આપણે બંને કેરીની છાલને કાઢી લીધી છે અને હવે આપણે આને ટુકડા કરી લેવાના છે. તો પહેલાં આ રીતે આપણે તેને કટ કરી લઈશું. પછી આપણે આને ઊભી આ રીતના સ્લાઇસ કરી અને આના ટુકડા કરીશું. કંઈક આ રીતના તમે જુઓ, આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરીશું. બહુ વધારે નહીં કે બહુ ઓછા નહીં એવા. તો બસ આ રીતે બધી જ કેરીને સમારી લેશું. જો તમે કેરીની છાલ ન કાઢતા હોય ને ગોળ કેરીમાં, તો નહીં કાઢવાની, અને કાઢવી હોય તો તમે કાઢી પણ શકો છો. તો આ રીતે આપણે ટુકડા બધા જ કરીને તૈયાર કર્યા છે. હવે આપણે આ ટુકડાને એક મોટા વાસણમાં લઈ લેશું. અને તમને એક વાત કહું ને, કે જો તમે નવા વ્યૂવર્સ છો ને, તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોજો, કેમ કે મારા જે રેગ્યુલર વ્યૂવર્સ છે ને તેને ખબર છે કે મારા અથાણા કેટલા સરસ બને છે. તો હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે 2 ચમચી મીઠું અને 1 ચમચી જેટલી હળદર ઉમેરી દેશું. અને આને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે ઉછાળીને મિક્સ કરવાનું છે. 100% ગેરંટી હું આપું છું. ખરેખર આ રેસીપીને એકવાર ટ્રાય કરજો, ખરેખર ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે અથાણું તમારું. તો બસ તમે જો સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને છે ને 2-3 કલાક એકવાર ચલાવતા રહેવાનું, જેથી કરી ઉપર નીચે થઈ અને બધું સરસ ઓગળી જાય. તો લગભગ મેં આને 1 દિવસ માટે રાખ્યું હતું. કાલે મેં 4-5 વાગે પલાળ્યું હતું, તો આજે સવારના 10-11 વાગ્યા છે. તો મેં આને 14-15 કલાક પલાળી રાખવાનું. તો તમે જુઓ એકદમ સોફ્ટ કેરી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. થોડીક વધારે રહી જાય ને 1-2 કલાક, તો એ ટેન્શન નહીં લેવાનું, એકદમ પરફેક્ટ રહેશે. તો બસ હવે આપણે એને સૂકવી દઈશું. તો આપણે પંખા નીચે આ રીતે સૂકવી દીધી છે અને તડકે નથી સૂકવવાની. અને આ જે ખાટું પાણી છે ને તેને તમારે કોઈપણ બોટલમાં ભરી લેવાનું. આવતા વર્ષે ગરમર કેરડા પલાળવામાં બહુ કામ આવે. હવે આપણી કેરી સુકાય ને ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ, જેના માટે આપણે તેલ ગરમ કરીશું. તો 1 કિલો કેરી છે ને, તો એની સામે આપણે 300થી 400 ગ્રામ જેટલું, એટલે કે 300 ગ્રામ જેટલું તેલ થઈ રહે, એટલે કે એકદમ પરફેક્ટ રહેશે. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે લવિંગ, તીખા અને તજના ટુકડા નાખી તેને ફૂટવા દેશું. બધું જ બરાબર ફૂટીને ઉપર આવી ગયું છે જુઓ. તો હવે આપણે ઢાંકણને ઢાંકી ગેસને બંધ કરી અને આમ જ છોડી દઈશું થોડુંક ઠંડુ થવા માટે. ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી લઈએ. તો કુરિયાનું માપ આપણે જોઈએ ને, તો 1 કિલો કેરી હોય ને, તો તેની સામે 150 ગ્રામ જેટલા કુરિયા જોઈએ, એ પરફેક્ટ માપ છે. તો અહીંયા મેં 80 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે, 30 ગ્રામ મેથીના કુરિયા લીધા છે, અને 40 ગ્રામ ધાણાના કુરિયા છે, અને વરિયાળી છે. વરિયાળી તમે વધારે કે ઓછી લઈ શકો છો. બસ આ એકદમ પરફેક્ટ માપ છે. હવે આપણે એક મિક્સરનું જાર લઈ લઈશું અને તેમાં બધા જ કુરિયાને આપણે એડ કરી દઈશું એક જ સાથે, અને તેને આપણે અધકચરા વાટી લેવાના છે. સાથે આપણે વરિયાળી પણ નાખીશું. વરિયાળી તમને ભાવતી હોય એ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. હવે આને પીસી લેશું. તો તમે જુઓ કે આ રીતનું આપણે તેને દરદરું પીસ્યું છે. બહુ એકદમ પાવડર નથી કરવાનું, કાં પછી તમે એને ખાણી દસ્તામાં પણ વાટી શકો છો. હવે આપણે આમાં 1.5 ચમચી મીઠું નાખીશું. આમાં છે ને મીઠું માપીને નથી નાખવાનું આવતું, કેમ કે આ ગળ્યું અથાણું છે ને, તો ખાલી થોડા ટેસ્ટ માટે જ હોય છે. તો 1.5 ચમચી સ્વાદ પ્રમાણે નાખવાનું. હવે વચ્ચે આ રીતે ખાડો કરી તેમાં આપણે હિંગ ઉમેરી દઈશું. તો હિંગ છે ને એકદમ સ્ટ્રોંગ ફ્લેવરની લેવાની છે. અથાણામાં હંમેશા સારી હિંગનો જ યુઝ કરવો. હવે આમાં સૂકા લાલ મરચાં ઉમેરી અને આમાં તેલ ઉમેરી દઈશું. તમે જો તેલ આપણું કેટલું ગરમ છે, હિંગ સરસ તતડે ને તેટલું જ ગરમ તેલ છે. બહુ વધારે ગરમ તેલ આપણે આમાં નથી લેવાનું. જો તમે ધુમાડા નાખતું તેલ આમાં ઉમેરી દેશો ને, તો તમારા કુરિયા છે ને તે ચીકણા થઈ જશે અને અથાણું તમારું લાંબા સમય સુધી સારું નહીં રહે, ખરાબ થઈ, ચીકણું થઈ અને ફૂગ ચડી જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખે કે તેલ આપણું થોડું નોર્મલ ગરમ, બહુ વધારે ગરમ નહીં કે બહુ ઓછું ગરમ નહીં, એવું હોવું જોઈએ. બસ હવે આને ઢાંકી કમ્પ્લીટ ઠંડુ થવા છોડી દેશું. એકદમ ઠંડુ થાય ત્યારબાદ જ આપણે મસાલા નાખીશું.
જો ગરમમાં મસાલા નાખશો ને તો મસાલા તમારા કાળા પડી જશે અને અથાણું પણ કાળું થઈ જશે. તો અડધી ચમચી હળદર અને 2 ચમચી જેટલું તીખું મરચું નાખીશું. આમાં બહુ વધારે તીખાશ નથી હોતી, ગળ્યું અથાણું છે તો એટલે આપણે તીખાશના ભાગનું કાશ્મીરી મરચું નાખીશું જેથી કલર સરસ આવે. તો અહીંયા આપણે 3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. કાશ્મીરી ખાસ કરીને ઉમેરજો જેથી કલર ખૂબ જ સરસ આવશે. અને આને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. ઠંડુ હોય ને ત્યારે જ મસાલા નાખવા જેથી એકદમ સરસ કલર આવે તેનો. હજુ તેલ મને થોડુંક ઓછું લાગે છે તો આપણે આમાં ઉમેરીશું. કેમ કે બોળો થોડી વાર હજુ રેસ્ટ કરશે એટલે થોડુંક તેલ હોય ને તો તે સરસ સેટ થઈ જાય. તો તેલ થોડુંક પ્રમાણસર અત્યારે નાખવાનું છે. તમે જુઓ આ રીતનું, બસ એકદમ પરફેક્ટ છે. હવે આપણે આને ઢાંકી અને છોડી દઈશું જ્યાં સુધી આપણા કેરીના ટુકડા સરસ સુકાઈ ન જાય. તો લગભગ 3-4 કલાક મેં આને રાખી દીધું હતું અને તમે જુઓ કે આપણો બોળો સરસ સેટ થઈ ગયો અને કલર પણ ખૂબ સરસ આવ્યો. એટલે હંમેશા કોઈ પણ બોળો બનાવો ને તેને 4-5 કલાક રેસ્ટ જરૂર રાખવું. હવે આપણે આમાં કેરીના ટુકડા ઉમેરીશું. તમે જુઓ કેરીના ટુકડા સરસ સુકાઈ ગયા છે અને આમાં જરા પણ પાણીનો ભાગ નથી. અને તમે જુઓ ક્વોન્ટિટીમાં કેટલા અડધા થઈ ગયા છે પહેલાં કરતાં બી. આ 1 કિલો ટુકડા છે, તમે આમાં 700થી 800 ગ્રામ ગોળ નાખો તો એ ગોળનો રસો કેટલો થાય અને તમારું અથાણું એકદમ પાણી જેવું થઈ જાય. પછી ગોળ અલગ પાણી અલગ એવું પ્રોબ્લેમ તો આવવાની જ. એટલે આપણે પરફેક્ટ માપ સાથે ગોળ નાખીશું, જે છે 400થી 500 ગ્રામ જ ગોળ નાખવાનો, વધારે નહીં. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલો કોલ્હાપુરી ગોળ લીધો છે, જેને આ રીતે ઝીણો ઝીણો સમારી લીધો છે. આ ગોળ છે ને એકદમ કડક હોય છે જેથી પાણીનો ભાગ આમાં ખૂબ ઓછો હોય અને ગોળ સફેદ છે એટલે અથાણું પણ તમારું કાળું નહીં પડે. તો બસ આને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું. આ એકદમ પરફેક્ટ માપ છે. તમે આ માપથી બનાવજો, તમારું અથાણું પરફેક્ટ બનશે. તો તમે જુઓ કે આપણા જે અથાણા છે તેમાં તેલની સરસ શાઈન આવી ગઈ છે. જો આવી તેલની શાઈન ન દેખાય ને તો થોડુંક તેલ નાખી દેવાનું, 2-4 ચમચી. બસ હવે આપણે ઢાંકી 2 દિવસ છોડી દઈશું અને 4-5 કલાક એકાદ વાર આને ચલાવતા રહેવાનું જેથી ગોળ સરસ ઓગળી જાય. તો લગભગ મારે અહીંયા 2 દિવસ જેવું થયું છે અને તમે જુઓ તેલ સરસ ઉપર આવી ગયું છે. આ રીતે તેલ ઉપર આવે ને એનો મતલબ કે અથાણું તમારું આખું વરસ સારું રહેશે અને એકદમ સરસ અથાણું બન્યું છે. અને તમે જુઓ કે આની અંદર ગોળનું પાણી અલગ કે મસાલો અલગ એવું નથી, બધું એક રસ છે. ખૂબ જ સરસ બન્યું છે. તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું. થેપલા પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા પડે. તો હવે આ અથાણાને આપણે એક કાચની બોટલમાં ભરી લેશું. કાચની બોટલે ધોઈ તડકે સૂકવી અને પછી અથાણું ભરવું. તો અથાણું આપણું તૈયાર છે. તમે જુઓ એકદમ સરસ છે. હવે આને સ્ટોર કરવા તમારે શું કરવાનું કે આને આપણે કોઈ પણ કપડાથી ઢાંકી દેવાનું. કેમ કે આ અથાણું છે ને તે જો આમનામ રહેશે ખુલ્લું અને આમાં લાઇટ પાસ થયા કરશે ને તો આ બગડી જશે. અને એકસાથે તમારે કાઢી લેવાનું, ખાવું હોય બારે એટલું, વારે વારે ખોલ બંધ નહીં કરવાનું. તો તમે પણ આપેલી વાતોનું ધ્યાન રાખી અથાણું બનાવો અને કોમેન્ટમાં જણાવો તમને આજની આ રેસિપી કેવી લાગી.